જ્યારે વ્યભિચારી સ્ત્રી પકડાઈ તો આખું ટોળું પથ્થર લઈને આવ્યું કે એને પથ્થરે મારો, એને પથ્થરે મારો, એને પથ્થરે મારો. રંગે હાથે પકડાઈ છે, પથ્થરે મારો. સાંભળો પછી શું થયું. પ્રભુ ઈસુ કઈ રીતે કામ કરતા હતા તે આપણને જોવા મળે છે. પ્રભુ ઈસુ યોહાનની અંદર કહે છે, મારો પિતા જે કરે છે તે હું કરું છું. પ્રભુ ઈસુ એ ટોળાની સાથે જોડાઈ નહીં ગયા કે લાવો મને એક મોટો પથ્થર આપો, હું પહેલા ફટકારું પછી તમે ફટકારજો. પ્રભુ ઈસુએ શું કર્યું? પ્રભુ ઈસુએ આત્માની અંદર જોવાનો પ્રયત્ન કર્યો. તેમણે પિતાને જોયા અને પિતાને જ્યારે તેમણે જોયા તો પિતાએ એ વ્યભિચારી સ્ત્રી જે રંગે હાથે પકડાઈ હતી તેને દોષી નહીં ઠરાવી. પિતાએ તેને મારવા માટે પથ્થર હાથમાં નહીં લીધો. પ્રભુ ઈસુએ કીધું કે જો પિતા આ વ્યભિચારી સ્ત્રીને દોષી નથી ઠરાવતા, તેને માફી આપવા ચાહે છે અને તેને ખતમ કરવા નથી માંગતા, તો હું પણ તેને દોષી ઠરાવી શકતો નથી. હાથમાં, બધાના હાથમાં પથ્થરો હતા મારવા માટે અને એ લોકો બિલકુલ તૈયાર હતા, થનગની રહ્યા હતા, પથ્થર ઉછાળી રહ્યા હતા કે અમને ખાલી કહી દો એટલે હવે અમે બધું પૂરું જ કરી નાખીએ. પણ શું થયું? પ્રભુ ઈસુએ તેમને કહ્યું અને બહુ સ્પષ્ટપણે, જેણે પાપ ન કર્યું હોય તેણે શું કરી દેવો? પેલો પથ્થર મારી દેવો. આપણે જાણીએ છીએ એક પછી એક વ્યક્તિ ત્યાંથી હટી ગયો. આજે ઘણા બધા લોકો પથ્થર લઈને ફરી રહ્યા છે અને મારી પણ રહ્યા છે. એ ભૂલી ગયા છે કે તેમણે એ જ પાપ કર્યું છે. હે, એ જ પાપ કર્યું છે એ ભૂલી ગયા છે અને જે પકડાયું છે તેને તેઓ પથ્થરે મારવા માટે દોડાદોડ કરી રહ્યા છે. વાંચો યોહાન એનો 8મો અધ્યાય અને એની 7મી કલમથી. આજે જો કદાચ તમે લોકો પણ પથ્થરો લઈને ફરી રહ્યા હોય તો આજે ચર્ચમાં મૂકી જજો, બાંધવામાં કામ લાગશે અમને. બરાબર, અમે એનો સારો ઉપયોગ કરી શકીએ છીએ એ પથ્થરોનો. વાંચો અહીંયા શું લખ્યું છે યોહાન એનો 8મો અધ્યાય ને 7મી કલમથી. તેઓએ તેને પૂછ્યા કર્યું. હા. ત્યારે તેણે ઊભા થઈને હા તેઓને કહ્યું કે, એક કામ કરો 5મી કલમથી વાંચો જરા ઉપરથી, એટલે ઇતિહાસ લોકોને ખબર પડે. યોહાન 8મો અધ્યાય. તેઓ તેને કહે છે કે, હા ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતા જ પકડાઈ ગઈ છે. હા, બિલકુલ રંગે હાથે મેં પકડી લીધી. વ્યભિચારના પાપમાં મેં પકડી છે. પછી શું કહે છે? હવે મૂસાએ નિયમ શાસ્ત્રોમાં હા આપણને આજ્ઞા આપી છે. હવે નિયમ તો આપણને એવું કહે છે કે જો રંગે હાથે પકડાય તો એને પથ્થરોથી મારીને ખતમ કરી દેવો. નિયમ શાસ્ત્રો આપણને આવું કહે છે. તો શું કરીએ? એટલે આજે લોકો, જેમ આ લોકોએ બાઇબલનો ઉપયોગ કર્યો એ જ પ્રમાણે બીજાને પથ્થર મારવા માટે આજે અમુક લોકો બાઇબલનો ઉપયોગ કરે છે, પણ હકીકતમાં આખા બાઇબલને તેઓ નથી સમજતા. આ લોકો પણ બાઇબલનો ઉપયોગ કરી રહ્યા હતા. પ્રભુ ઈસુને કહી રહ્યા હતા કે જો બાઇબલમાં તો આવું લખેલું છે કે જો કોઈ વ્યભિચાર કરતા પકડાય તો એને શું મારવો? પથ્થર મારવો. પછી શું લખ્યું છે વાંચો. એવીઓને પથ્થરે મારવી. હા, એવોને પથ્થરે મારવી. હવે અહીંયા તો બધા જ પથ્થરોના માર ખાય એવી શક્યતા થઈ જાય, કેમ કે પ્રભુ ઈસુએ ચોખવટ કરી કે માણસ ખાલી મનમાં વિચાર કરે તો પણ એ વ્યભિચાર કહેવાય. ખાલી મનમાં શું વિચાર કરે? કોઈક વ્યક્તિ પ્રત્યે, એક પુરુષ એક સ્ત્રી પ્રત્યે અથવા એક સ્ત્રી પુરુષ પ્રત્યે ખરાબ વિચાર કરે તો પણ એ કઈ કેટેગરીમાં આવે? એને શું કહેવાય? વ્યભિચાર કહેવાય. કોઈકને એમ થાય કે કદાચ એવું નહીં હશે, આ ખાલી વાત કરે છે, તો વાંચી લઈએ માથી એનો 5મો અધ્યાય અને સત્તાવીસમી કલમ. એટલે આજે કેટલા લોકો વ્યભિચાર કરીને ફરી રહ્યા છે તે સમજવાની જરૂર છે. વાંચો. વ્યભિચાર ન કર, હા એમ કહેલું હતું. હા, એ તમે સાંભળ્યું છે. પછી પણ હું તમને કહું છું હવે કે પ્રભુ ઈસુ ચોખવટ આપે છે કે વ્યભિચાર એટલે શું. પ્રભુ ઈસુ કહે છે વ્યભિચાર એટલે શું. એ કહે છે હું તમને કહું છું કે
સ્ત્રી ઉપર જે કોઈ હા, ખોટી નજર કરે છે, હજુ એણે એની સાથે કશું નથી કર્યું, ખાલી નજર કરી એણે, અને એના મનમાં વિચાર કર્યો. એ કહે છે જે પણ કોઈ વ્યક્તિ ખાલી પોતાના મનમાં વિચાર કરે છે, સ્ત્રી ઉપર જે ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે. તેની સાથે શું કર્યો છે? વ્યભિચાર. હવે માણસે પોતાને પૂછવાની જરૂર છે કે મનમાં તમે કેટલી વખત ખોટા વિચાર કર્યા? કદાચ એક સ્ત્રીએ પુરુષને જોઈને અથવા એક પુરુષે સ્ત્રીને જોઈને. અને બાઇબલ એમ કહે છે જો 10 માંથી 1 આજ્ઞા તોડી તો તમે બધી તોડેલી કહેવાય. એટલે હરેક વ્યક્તિ ફાંસીને લાયક છે. એટલા માટે તો આપણને કૃપાની જરૂર છે. એટલા માટે તો પ્રભુ ઈશ્વરે બલિદાન આપ્યું. જો બધા એ 10 આજ્ઞા પાડી શક્યા હોત, પ્રભુ ઈશ્વરની બલિદાનની ક્યાં જરૂર હતી? એની કોઈ જરૂર નહીં હતી. માણસ કોઈ પણ સંજોગમાં પરમેશ્વરની એ આજ્ઞાઓને પોતાની તાકાતથી પાડી શકે એવી શક્યતા નહીં હતી. પરિણામે પ્રભુ ઈશ્વરે બલિદાન આપવું પડ્યું, તેમણે મરવું પડ્યું. એટલા માટે આજે તમે વિચારો કે આજે કદાચ જો તમે હાથમાં પથ્થર લઈને ફરી રહ્યા છો તો તમારા પોતાના માટે વિચાર કરી લો કે તમે શું પાપ કર્યું છે કે નથી કર્યું. જો તમે એમ કહો છો કે મેં પાપ નથી કર્યું તો તમે પોતાને છેતરી રહ્યા છો. પણ જેમ કહે છે કે હા મારી ભૂલ છે, મેં ગુનો કર્યો છે, તો તેને માફ કરવા માટે પરમેશ્વર વિશ્વાસ યોગ્ય છે. હાલેલુયા. આજે લોકો કેમ નિષ્ફળ છે? એનું કારણ છે કેમ કે તેઓ પોતે શું કર્યું છે તે ભૂલી જાય છે અને બીજા શું કરી રહ્યા છે તેના પર તેમનું ધ્યાન વધારે છે. પરિણામે શૈતાન એ પરિસ્થિતિનો લાભ લે છે અને તે ફાવી જાય છે. તે નુકસાન કરવા માટે ફાવી જાય છે. તે તોડફોડ કરવામાં ફાવી જાય છે. તે મંડળીની વૃદ્ધિને રોકી દે છે. બાઇબલ એમ કહે છે કે આપણે બધા જ કમજોર છે અને આપણે બધાએ એકબીજાને પકડીને ચાલવાનું છે. પણ આપણે બીજાને લાત મારીએ છીએ, ભાઈ તું કમજોર છે, નીચે તું ગબડી રહે, હું ચાલું છું. ના, આપણે બધા જ કમજોર છે. આપણને બધાને પ્રભુ ઈશ્વરની જરૂર છે. એટલે તમે એવું વિચારતા હોય કે ભાઈ પ્રભુ ઈશ્વરની તો પરમેશ્વરની પણ જરૂર નથી અને મને માણસોની પણ જરૂર નથી, તો પ્લીઝ પરમેશ્વરે આ પૃથ્વી પર તમને એવી રીતે બનાવ્યા છે કે તમે એકબીજા વગર કશું કરી શકતા નથી. અને સૌથી પહેલા જરૂરી છે પરમેશ્વર તમારી સાથે હોવા જોઈએ. વાંચો યોહાન 5મા અધ્યાયમાં શું થયું આગળ ત્યાંથી. હવે મૂસાએ નિયમ શાસ્ત્રોમાં હા આપણને આજ્ઞા આપી છે કે હા એવીઓને પથ્થરે મારવી. હા, એને પથ્થરે મારવી. પછી તો તું તેને વિશે શું કહે છે? તમારો અભિપ્રાય શું છે? પછી આગળ વાંચો. પણ તેના પર દોષ મૂકવાનું કારણ હા તેમને મળી આવે હા માટે તેનું પરીક્ષણ કરતા. એટલે આ લોકો ફક્ત આ સ્ત્રીને દોષી નહીં ઠરાવી રહ્યા હતા, પણ દેવને પણ દોષી ઠરાવવા માંગતા હતા. અને આજે જે લોકો આવી રીતે પથ્થર લઈને ફરે છે એ લોકો ફક્ત કોઈ માણસને નહીં પણ દેવને પણ દોષી ઠરાવે છે. આ ધ્યાન રાખજો. આ બાબત સમજવા જેવી છે કે જ્યારે તમે પથ્થર લઈને કોઈક બીજાને મારવા તૈયાર છો ત્યારે ફક્ત તમે એ વ્યક્તિને નહીં પણ ઈશ્વરને પણ દોષી ઠરાવી રહ્યા છો. તમે દેવના બલિદાનને સ્વીકારવા તૈયાર નથી. તમે દેવની વ્યવસ્થાને માનવા તૈયાર નથી. વાંચો શું લખ્યું છે આગળ. માટે તેનું પરીક્ષણ કરતા હા તેઓએ એ કહ્યું. પછી પણ ઈસુએ હા નીચા વળીને હા ભય પર આંગળીએ લખ્યું. પછી તેઓએ તેને પૂછ્યા કર્યું. હા ત્યારે તેણે ઊભા થઈને તેઓને કહ્યું કે હા તમારામાં જે કોઈ પાપ વગરનો હોય. હવે જો એને શું લખ્યું એ આપણને નથી ખબર, બરાબર છે, પણ પછી એને ઊભા થઈને કહ્યું. હવે આ ટાઈમમાં પ્રભુ ઈસુ શું કરી રહ્યા હતા ખરેખર હું તમને કહું. પ્રભુ ઈસુ ત્યાં વાંકા વળે છે અને કંઈક લખે છે. પ્રભુ ઈસુ સમય મેળવી રહ્યા હતા કે જેથી તે જોઈ શકે કે પિતા શું કરી રહ્યા છે. વોટ ઇઝ ફાધર ડુ? કેમ કે પ્રભુ ઈસુ એવું કહે છે કે જે પિતા કરે છે તે હું કરું છું. એ કલમને પણ આપણે વાંચીએ. એટલે આજે તમે જે કરો છો તે તમે માણસના ઈશારાથી કરી રહ્યા છો કે દેવના ઈશારાથી કરી રહ્યા છો? તમારે પૂછવાની જરૂર છે. વાંચો આ કલમને. યોહાન અહીંયા ખુલ્લું રાખો. યોહાન 14 અને 31મી કલમને. આજે તમે નિષ્ફળ થશો જો તમે શૈતાનના હાથા બની જશો તો. આ ટોળું કોણ હતું ખબર છે? આ શૈતાનના હાથા હતા.
એ ટોળાને એમ હતું કે અમે દેવનું ન્યાય પણ પૂરું કરી રહ્યા છે, નિયમ શાસ્ત્ર પ્રમાણે કામ કરીને. હકીકતમાં તેઓ શેતાનના હાથા હતા. અહીંયા બે જણને તે લોકો મારવા માંગતા હતા, એક પરમેશ્વર પોતાને અને એ સ્ત્રીને પણ. વાંચો શું લખ્યું છે, યોહાન 14:31 કલમને વાંચો. પણ જગત જાણે કે હા. હું બાપ પર પ્રેમ રાખું છું પછી અને બાપે મને આજ્ઞા આપી છે હા તેમ હું કરું છું. હા, જે બાપ મને આજ્ઞા આપે છે તેમ હું કરું છું. પછી એ માટે આ થાય છે. ઉઠો, હા અહીંથી આપણે જઈએ. થાય છે. વાંચો યોહાન એનો 5મો અધ્યાય અને એની 19મી કલમ પણ. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હા હું તમને ખચિત ખચિત કહું છું કે હા દીકરો બાપને હા જે કંઈ કરતો જુએ છે હા, દીકરો બાપને જે કરતા જુએ છે તે સિવાય તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો. તે પોતે જાતે કંઈ કરી શકતો નથી. એટલે પ્રભુ હંમેશા, પ્રભુ ઈશુ આ પૃથ્વી પર હતા ત્યાં સુધી એ કેવી રીતે કામ કરતા એ જોતા. પિતા શું કરી રહ્યા છે, વોટ ઇઝ ફાધર ડુઇંગ. હવે એની પાસે એક સિચ્યુએશન હતી, એક પરિસ્થિતિ હતી, એક રંગે હાથે પકડાયેલી સ્ત્રીને એની પાસે લાવવામાં આવી હતી. પ્રભુ ઈશુની સામે પડકાર હતો. તેને પૂછવામાં આવ્યું, મૂસાના નિયમ શાસ્ત્રો પ્રમાણે અને પથ્થરે મારવી જોઈએ, તારું શું કહેવું છે? અને પ્રભુ ઈશુએ આ આત્મિક જગતમાં દ્રષ્ટિ કરી, પિતાની તરફ દ્રષ્ટિ કરી, પિતા તમે શું કહો છો, શું કરવું જોઈએ? અને પિતાએ કહ્યું, વાંચો આગળ શું લખ્યું છે તે. કેમ કે તે જે કરે છે તે જે કરે છે તે દીકરો પણ કરે છે. તે દીકરો પણ કરે છે. એટલે આ પરિસ્થિતિની અંદર જે પ્રભુ ઈશુએ કર્યું તે પિતાએ કર્યું, એટલા માટે પ્રભુ ઈશુએ કર્યું. વાંચો હવે યોહાન એ અધ્યાયની અંદર જ્યાં આપણે છોડીને આવ્યા તે. તેઓએ તેને પૂછ્યા કર્યું. હા, ત્યારે તેણે ઊભા થઈને તેઓને કહ્યું કે પ્રભુ ઈશુએ તેમને ઊભા થઈને કહ્યું કે તમારામાં જે કોઈ પાપ વગરનો હોય હા, જેણે પાપ ન કર્યો હોય તે હા, પહેલો તેના પર પથ્થર નાખે. તેણે તેના પર પહેલો પથ્થર શું કરવો, મારવો. પછી ફરી તેણે નીચા વળીને હા આંગળી વડે ભોય પર લખ્યું. હા પછી તેઓ એ સાંભળીને ઘરડાથી માંડીને એક પછી એક નીકળી ગયા. પહેલા ગરડા ગયા ને પછી એક નીકળી ગયા. સાંભળો, એટલા માટે હું તમને કહું છું, શું તમે સફળતા થવા ચાહો છો? સફળ થવા ચાહતા હોય તો તમારે તમારા જીવનની અંદર પરમેશ્વરની ઉપસ્થિતિ જોવાની શું છે, જરૂર છે. શેતાન તમારો ઉપયોગ કરી શકે છે. તમને તમારા અડધા જ્ઞાનનો લાભ તે લઈ શકે છે. જેમ આ લોકો પાસે અડધું જ્ઞાન હતું અને એ લોકો પથ્થરે મારવા માટે આવ્યા હતા. પ્રભુ ઈશુએ તેમને કહ્યું, બહુ સ્પષ્ટ કહ્યું, જો તમે પાપ નહીં કર્યું હોય, તમારામાંથી કોઈ પાપી નહીં હોય તો છૂટ છે, તમે મારી શકો છો, યુ કેન. અને આપણે જાણીએ છીએ કે ત્યાં પ્રભુ ઈશુએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આ પૃથ્વી પર સફળ થવાને માટે. આજે ઘણા બધા લોકો આ પૃથ્વી પર આજે નિષ્ફળ છે. તેનું કારણ તેઓ તેમના જીવનમાં પરમેશ્વરની ઉપસ્થિતિને સ્થાન આપવાનું ભૂલી ગયા છે. તેઓ પરમેશ્વરને જે રીતે, જે આજ્ઞાઓ પરમેશ્વરે તેમને આપી છે તેને તેઓ અમલમાં મૂકવાનું ભૂલી ગયા છે. પ્રભુ ઈશુ ઉત્તમ ઘેટા પાડો છે. તે સતત આપણને તેની લાકડીથી આપણને ખરા માર્ગ પર રાખે છે. જો આપણે માર્ગ ચૂકી જઈએ તો બાઇબલમાં વ્યવસ્થા છે અને તે આપણને ફરીથી માર્ગ પર લાવે છે. પરમેશ્વર લોકોના જીવનને એટલો બધો પ્રેમ કરે છે કે કોઈનો નાશ ન થાય તેના માટે તેની ઈચ્છા છે.